તો હલો દોસ્તો, કેમ છો? બધી મજામાં જ હશે. તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ હોલિડે કેમ્પ દેડેશ્વર મંદિર. જોઈ શકો છો તમે નજારો. તો આપણે જઈએ છીએ દેડેશ્વર મંદિરે, શંકર ભગવાનના દર્શન કરી લઈએ. તો ચલો આપણે દેડેશ્વર પહોંચી ગયા છે. હવે જાય છે અંદર. જય નંદી મહારાજના દર્શન કરી લીધા. સામે શંકર ભગવાનના પણ દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. જોઈ શકો છો તમે. અને બાજુમાં હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ. એની બાજુમાં ગણપતિ બાપાના પણ દર્શન કરી લીધા. એ બાજુમાં સરસ મજાનો માંડવો છે, ત્યાં હવન કુંડ છે, અને એની જ બાજુમાં પાર્કિંગ પણ બહુ સરસ. હલો દોસ્તો, આપણે આવી ગયા છે ચોપાટીએ, દેડેશ્વર મંદિરની બાજુમાં. જોઈ શકો છો તમે લોકેશન. બહુ સરસ મજાનું છે લોકેશન. આ ભાઈ માછલી પકડે છે. દરિયો પણ એ શાંત છે. લોકેશન બહુ સરસ મજાનું છે. આપણે થોડાક વહેલા આવી ગયા છે, પણ તડકો એવો જ લાગે છે. હો ભાઈ, તાકાતથી તડકો પડે છે. પણ કાંઈ વાંધો નહીં, વહેલા એ પહેલાં. અને જોઈ શકો છો દરિયાનો નજારો. દૂર દૂર સુધી કોઈ પબ્લિક જ નથી. ઓલા 4-5 છોકરા છે, એ પણ અહીં મછલી પકડે છે. નજારો એટલે અહીંયા કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો. તો સામે છોકરા રહ્યા 4-5, એ માછલી પકડે છે. દૂર દૂર સુધી કોઈ નથી. પણ 6 વાગશે ને એટલે અહીંયા એટલી પબ્લિક થઈ ગયા છે ને. ફેમિલી, દોસ્તારું, ફ્રેન્ડ સર્કલ બધી અહીંયા આવે છે. હવે આપણે બેસી જઈએ એક જગ્યાએ. અહીંથી તમને દેડેશ્વર મંદિરનું પણ નજારો તમને બતાવીશ. આ ચોપાટી એકદમ આ ચોપાટીએ બહુ પબ્લિક આવે છે. એટલે તમે પણ અહીં ફેમિલી સાથે આવી શકો છો અને અહીંનો શાંતિનો નજારો પણ માણી શકો છો. અને આપણે હવે બેસી ગયા છે. હવે આપણે જોઈ શકો છો સામે તમને હું દરિયાનો નજારો પણ બતાવી શકું. શાંત છે, લહેરો પણ. ને આપણે પણ અહીં હવા બહુ ઠંડી આવે છે, એટલે તડકો પણ એટલો બધી લાગતો નથી. તો મિત્રો, આ જગ્યાએ આવો તો આ ચોપાટી તો ભૂલતા જ નહીં, કેમ કે અહીંયા બહુ સરસ મજાનું લોકેશન છે. તમે અહીંયા ફ્રેન્ડ સર્કલ આવી અને ફોટા શૂટ અને વિડીયો એ પણ તમે માણી શકો છો. અને મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તમારા ભાઈને સપોર્ટ કરો તો આવાના જ વિડીયો તમને હું પહોંચાડતો રહીશ. અને મારા યુટ્યુબના ચેનલમાં પણ સબસ્ક્રાઈબર કરી દેજો. ચલો, ટાટા, બાય બાય.